જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. શ્રી હરિરાયજી રચિત સહસ્ત્ર શ્લોકી સેવા ભાવનાના આપણે દર્શન કરી રહ્યા છીએ. આગળના ભાગ સુધી શ્રી ઠાકુરજી ગાયો લઈને આવની લીલા બાદ ગોકુળમાં નંદ ભવનના દ્વાર આગળ પહોંચ્યા છે. ત્યાંથી આગળની લીલાના દર્શન હરિરાયજી આપણને કરાવે છે. પ્રભુને જોઈને શ્રી યશોદાજી હર્ષથી વિકળ થઈ ગયા. પ્રભુ પર પ્યાર કરવા લાગ્યા અને પોતાનું અહોભાગ્ય માનવા લાગ્યા. એવી અવસ્થામાં પ્રભુની સાથે ઘરમાં પધાર્યા. તે લીલાનું વર્ણન 16 શ્લોકથી કરે છે. મસ્તક પર મોરપિચ્છના ભૂષણવાળો, વન ધાતુથી ચિત્રેલા શરીરવાળો અને નાના ગોપોની સાથે નાચતો પોતાનો પુત્ર આવેલો હતો. તે જોઈને સ્નેહથી સ્તનમાંથી દૂધ ઝરતા યશોદાજી જલ્દી પોતાના પુત્રની પાસે જઈને પોતાના સ્તનના દૂધની ધારાથી પોતાના પુત્રને સર્વતઃ સિંચવા લાગ્યા. આલિંગન કરીને હરિમાં ભાવવાળી માતાએ પોતાના પુત્રના ગોરજથી ભરેલા મુખને, બંને કપોલને, ચીબુકને અને બંને હાથને વારંવાર ચુંબન કર્યું. જેમ ગાય વનમાંથી આવીને પોતાના બાલક વાછરડાને ચુંબન કરે તેમ કરીને દીકરાના મસ્તકને સૂંઘવા લાગ્યા. અરે, તેમને આનંદથી રોમાંચ ઊભો થયો. વ્રજનાથની માતા શ્રી યશોદા, નંદરાયની ગૃહિણી, આકુલ વ્યાકુલ થઈને આ અનુભાવના સમયને સ્વપ્ન સમાન માનવા લાગ્યા. હે સખીઓ, આ આશ્ચર્ય છે કે સંધ્યાકાળમાં વનથી આવેલું ગોરજથી ધૂસર થયેલું વ્રજરાજના પુત્રનું મુખ હું જોઉં છું. હે સખી, સર્વ તિથિઓમાં મને તો આ જ પૂર્ણિમા છે, કેમ કે ગોકુલેશના મુખરૂપી પૂર્ણચંદ્રમાં આજ પ્રગટ થયો. આજે જ જન્મ સફળ થયો. આજે જ સફળ થયું. નંદ ભવનમાં કુલદીપક આજે પ્રગટ થયો. પૂર્વે કરેલા પુણ્ય મારા આજે સફળ થયા, કેમ કે હમણાં મારા પુત્રને મારી આંખથી મેં ઘરમાં જોયો. ક્યાં વનમાં જવું અને ક્યાં આ કમલનયન બાલક. મારું ભાગ્ય છે કે દામોદર ફરીથી મારી દ્રષ્ટિગોચર થયો. હે સખીઓ, મને એક જ પ્રજા છે, આ પુત્રથી જ હું જીવું છું. તે મારી આંખથી દૂર થાય છે ત્યારે મારા પ્રાણ પણ એની પાછળ જાય છે. ક્રીડામાં પરાયણ કૃષ્ણને હું કેવી રીતે રોકું, કેમ કે રોઈ પડે છે. એનું મુખ ઉદાસીન થાય તો મારું ઘર પણ એને રૂચતું નથી. સૂતના દર્શનથી આજનો દિવસ સફળ થયો. ગોકુલાધીશના પુત્રનું મુખ દુઃખનો નાશક છે. હે સખી, બલદેવનો નાનો ભાઈ વનમાં જાય છે ત્યારે માત્ર એના જ ભાવથી જેમના ચિત્ત ભરેલા છે તે સર્વેના ચિત્ત સિજાઈ જાય છે. આ સૂર્ય અસ્ત થયો તે મારા મનને એમ બોધ કરે છે કે વ્રજાધીશ વનમાં હતા. તે સમયનો તાપ પણ ખારા સમુદ્રમાં ચાલ્યો ગયો. આમ બોલતી પુત્રની સાથે ભવનના દ્વાર આગળ આવી હસે છે. રોમાંચ શરીર પર થયા છે અને હર્ષથી અશ્રુધારા વહે છે. માતાએ પ્રભુને ઘરમાં પધરાવીને લાડ લડાવ્યા. તે સમયે વ્રજભક્તો દર્શન કરવા આવ્યા. માતાએ સંધ્યા આરતી કરી. તેનું વર્ણન શ્રી હરિરાયજી 11 શ્લોકથી કરે છે. ત્યાં વ્રજભક્તો આવ્યા છે. તેને આદર સહિત કુશળ પૂછે છે. સર્વને કહે છે કે તમારા આશીર્વાદથી મારો બાળ ઘરે આવ્યો. પુત્રને ગોદમાંથી ઉતારીને સારા બિછાવેલા ઊંચા આસન પર બેસાડીને ફરીથી વાંકડિયા કેશ ઉપર લાગેલી ગોરજ પહોંચી નાખી. પોતાના પિતાંબરથી પુત્રને મસ્તક ઉપરથી ઢાંકીને અગર સત્વયુક્ત ચંદન વગેરેથી વિશેષ રીતે શરીરને લેપ કર્યો. પછી પગ સુધી લાંબી લટકતી ફૂલોની માળા પધરાવી. વેણુયુક્ત હાથમાં લકુટી ધરીને પ્રભુ સ્થિત થયા. બાલભાવના આગ્રહથી પોતાના મુખ્ય સ્વામિનીને સાથે રાખ્યા. ભવનમાં આવીને ઉત્સાહ સહિત પોતાના ગોપીજનને જોવામાં ઉત્સાહવાળા થયા.
અતિ વિયોગવાળા નંદ વગેરે ગોપો ઉત્સંગમાં લઈને સારી રીતે લાડ લડાવે છે. ગોપીજનોએ પ્રભુ પર ધન ન્યોછાવર કર્યું છે. બ્રાહ્મણોની પૂજાના કારણરૂપ પોતે થયા છે. માતાનો વાત્સલ્ય ભાવ જોઈને પ્રભુનું મુખ ચકિત થયું. પ્રભુને હાસ્યનો ઉદય થવાથી મુખમાંથી 2 દાંત બહાર નીકળવાથી પોતે શોભાયમાન દેખાય છે. દીવાના પ્રકાશના સંબંધથી આભૂષણનો ચળકાટ બમણો થયો. વાઘ નખના બનાવેલા ભૂષણથી ગળું શોભે છે. આ લોકના જયનું સૂચન કરનાર વૈજયંતી માળાથી પોતે શોભે છે. સખીઓ સહિત શ્રી યશોદાજી સર્વ દુઃખ હરતા પોતાના બાલકને જોઈને આનંદ પામીને બહુ હર્ષવાળા થયા. આખા શ્રીઅંગમાં પરસેવો રોમાંચ કંપ થવાથી સ્તંભિત થઈ ગયા. કપૂર કસ્તુરી ઘી એકઠા કરીને તેમાં બોળેલી નીચી રાખેલી વાટની સુંદર આરતી પોતાના પુત્ર ઉપર ઉતારી. પછી રાઈ મીઠા ઉતારીને પ્રભુના વનના આભૂષણ વડા કરીને અંગ ધોઈને પહોંચીને થોડા આભૂષણ ધરાવીને પુત્રનું લાલન પાલન કર્યું. પછી પુત્રના ઉપર રાઈલોન ઉતાર્યા. દર્શન કરવા આવેલા બહારના માણસોને પોતપોતાને ઘેર વિદાય કરીને અંતરંગ સખીઓને સાથે આભૂષણ વડા કરવા લાગ્યા. પહેલાં કેડ પરથી શોભાયમાન વસ્ત્ર વડું કર્યું. પુત્રને કંદોરા સહિત નગ્ન દર્શન કરીને સર્વે આભરણ તથા પાગ ઉપર વાંકી ચંદ્રિકા જોઈને અંતઃકરણમાં આનંદ પામ્યા. શરીર પરથી ક્રમપૂર્વક આભૂષણ ઉતાર્યા. બંને નુપુર ચરણના ફૂલ તથા ઝીણી ઘૂઘરીઓ, બંને બાજુબંધ પદક, મણિમય માલાઓ, પત્ર આકારના આભૂષણ, ત્રિવલી, મોતીની માલા સર્વે વડા કર્યા. વેણું વાંકી લકુટી પાસે ધરી. પાગ મોતીની કંઠમાલા, 2 કર્ણફૂલ, નકવેસર, 2 હાથના 2 કંકણ, સૂક્ષ્મ શ્વેત કટિવસ્ત્ર, ચરણના 2 નુપુર, એટલા આભૂષણ પોતાના પુત્રના સુંદર શ્રીઅંગમાં સાયંકાલે ધર્યા. અને એ પ્રમાણે શ્રી સ્વામિનીજીના શ્રીઅંગ ઉપરથી બહુ ભારવાળા આભૂષણ પણ શ્રી યશોદાજીની સખીઓએ વડા કર્યા. પછી શ્રી યશોદાજીએ પોતાના પુત્રનું મુખ ઉષ્ણ જલથી ધોઈને વસ્ત્રથી સારી રીતે પહોંચી નાખ્યું. પુત્ર પર વહાલવાળી માતાએ મુખ પરથી ગોરજ દૂર કરીને ચુંબન કર્યું. બંને હાથ હલાવીને હાથના છેડાના ભાગથી બલૈયા લીધા. શ્રી યશોદાજીએ પ્રભુએ વનમાં જઈને જે ક્રીડા કરી તે પૂછે છે. પછી શાંત ચિત્તવાળા માતા પુત્રને વનમાં કરેલી લીલા પૂછે છે. હે સુત, અહીં ગોષ્ઠમાંથી નીકળીને પછી તું કઈ રસ્તે ગયો? વ્રજની ગાયોને વૃક્ષની છાયામાં ચરાવી કે તાપમાં? તારા ચરણમાં કાંટા તો લાગ્યા નથી ને? ઘાસના અંકુર લાગવાથી દુખતા ચરણવાળો તું પોતાના સંગીઓની સાથે ક્યાં બેઠો? હાથમાં ધરેલી આ વેણું વગાડીને કોને કોને મોહિત કર્યા? લકુટી ફેરવીને ગાયોને ક્યાં ક્યાં લઈ ગયો? કદંબ વૃક્ષ પર ચડીને પિતાંબર ફરકાવીને ઊંચે સ્વરથી બૂમ પાડીને ગાયોને ક્યાં ક્યાં બોલાવી? નદીના કિનારા ઉપર બેસીને શીતલ જલ ક્યાં પીધું? યમુનાના કિનારા ઉપર ગાયોને જલ ક્યાં પીવડાવ્યું? શ્રી યમુના જલમાં જઈને ગાયોને ક્યાં નવડાવી? ગોપોની સાથે દોડવા વગેરેની રમત ક્યાં કરી? બાળકોની સાથે ગિલીદંડા ક્યાં રમ્યો? વૃક્ષ પર ચડવાની ક્રિયા ક્યાં કરી? આંખ મીચામણીની રમત ક્યાં રમ્યા? એકબીજાના ખભા પર ચડવાની ક્રિયા ક્યાં કરી? રાજક્રીડા ક્યાં રમ્યા? ત્યાં રાજા કોણ થયો? પ્રધાન કોણ થયો? પ્રજા કોણ થયું? ચોર કોણ થયો? પકડવાવાળો સિપાઈ કોણ થયો? એ ક્રીડાનો મુખી કોણ થયો? વનમાં જુદા જુદા સ્વભાવવાળા બાળકોમાં
તારી લીલાના વિલાસમાં પરસ્પર સ્નેહ રહ્યો હતો? અહીંથી મોકલેલા ભાત, મસાલાના ભૂંજાણા, રાયતા, શાક વગેરે ક્યાં ખાધા? વૃક્ષની છાયામાં કે ગોવર્ધન પર્વતની શિલામાં બેસીને ખાધા? વચનની ધાતુથી શરીરને ક્યાં બેસીને ચિતર્યું? ગાયોને ગેરું વગેરેથી અદ્ભુત ચિત્રામણથી ક્યાં ચિતરી? મોર પીચ્છની બનાવેલી પટ્ટિકા ગાયને ક્યાં બાંધી? ગાયોના સુંદર શિંગડા કુમકુમથી ક્યાં રંગ્યા? ગોવર્ધન પર્વત ઉપર બેસીને ક્યાં ફળ ખાધા? ગોવર્ધન ઉપર મોરને મોહિત કરનારું નૃત્ય ક્યાં કર્યું? વનમાં ગોપ બાલકોની સાથે મલ્લ ક્રીડા ક્યાં કરી? તારા બલિષ્ઠ બાલકોમાં કોણ કોણ જીત્યા અને કોણ હાર્યા? ખેલમાં તારા સંગી કયા બાલક થયા અને બલદેવના સંગી કોણ કોણ થયા? તાલવનમાં ગધેડાના રૂપવાળા રાક્ષસને કેવી રીતે માર્યો? ગોપોની સાથે વનમાં ફૂલ કેવી રીતે ખાધા? મત્ત થયેલા ભ્રમરોનું ગાન ક્યાં બેસીને સાંભળ્યું? હે સુત, પક્ષીનો કરેલો વિચિત્ર નાદ ક્યાં સાંભળ્યો? વેણુનાદથી હરણીઓને ક્યાં ક્યાં મોહિત કરી? અનેક પ્રકારના સુગંધવાળા ફૂલોથી ભૂષિત થઈને સંધ્યા સમય યમુનાજીમાં તે ક્રીડા ક્યાં કરી? ક્યાં વનમાંથી ગાયોને એકઠી કરીને તે અહીં લાવવાને પાછી વાળી? આપણા પરિચિત મનુષ્ય માર્ગમાં કોણ કોણ મળ્યા? ગાયોની પાછળ અહીં આવતી વખતે તે કેવું નૃત્ય કર્યું? વ્રજની પાસે મારું મન શીતલ કરવાને વેણુ કેવી રીતે વગાડી? હે પુત્ર, મારા પૂછેલા પ્રશ્નોનો ઉત્તર આપ. હે લાલા, માની આજ્ઞા પાળવાવાળો તારા સિવાય બીજું કોણ કહે છે? વૈષ્ણવ શ્રી હરિરાયજીએ શ્રી યશોદાજીની ઉત્કંઠા આ પ્રસંગમાં પ્રગટ કરી છે. આપણે તે ઉત્કંઠાના ભાવોને ધારણ કરવાના પ્રયત્ન કરીશું અને ઠાકોરજીના પ્રત્યુત્તરની આવતા વિડીયો સુધી રાહ જોઈશું. જય શ્રી કૃષ્ણ.